હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હું છું A.K. પંચાસરા, લેક્ચરર ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, શિવસા પોલિટેકનિક, સુરેન્દ્રનગર. મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટના વિડીયો સિરીઝ લેક્ચર્સમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ જાણો છો એ મુજબ ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ્સ યુનિટ 1 એ ચાલી રહ્યું છે. એની અંદર અત્યાર સુધીમાં સૌથી છેલ્લે આપણે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ એ કન્સેપ્ટ ભણી ગયા. મિત્રો, આજે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ ટોપિકનું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ. ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ મીન્સ વોટ? તો શરૂઆતના લેક્ચર્સમાં પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ અને સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ આમ બે પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો એ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ સર્વિસીસ અને સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ સર્વિસીસ કઈ કઈ છે એ થોડી ડિટેલમાં આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. તો શરૂ કરીએ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ. ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ કેન બી described in two different ways. The first way that can be considered as user point of view, and user point of view, the primary goal of operating system is what? Convenience. What do you mean by convenience? So we can say making programming task easier. So for user point of view, the programming task should be easier for the user, and that concept is called the convenience. Next is called the system point of view. System point of view service of operating system is what? That is nothing but the efficiency. What do you mean by efficiency? To make the efficient operations of the system, of the computer system. That is called the efficiency. Let us continue. Here is the table that shows the 5 different services from user point of view. These are what? Program execution, input output operations, file system manipulation, communication, error detection. આ 5 સર્વિસીસ જે છે એ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ સર્વિસીસ છે, અને આ 3 સર્વિસીસ રિસોર્સ એલોકેશન, અકાઉન્ટિંગ એન્ડ પ્રોટેક્શન, આ 3 સર્વિસીસ જે છે એ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ સર્વિસીસ છે. હવે આપણે ડિટેલમાં એક પછી એક સર્વિસીસ આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે સમજશું સર્વિસીસ ફ્રોમ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ. એમાં સૌથી પહેલી સર્વિસ છે that is program execution. Now what comes in program execution? The main goal of operating system is to provide an efficient and convenient environment for the execution of program. પ્રોગ્રામ માટે કન્વિનિયન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું કામ જે કરવાનું છે that task is of operating system. So an operating system must provide various functions for loading a program into main memory, executing that program, and after the completion, or we can say execution of program completes, it needs to be terminated. તો પ્રોગ્રામને લોડ કરવા માટે, પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે, અને પ્રોગ્રામ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, એનું ટાસ્ક ફિનિશ થઈ જાય ત્યારે એને ટર્મિનેટ કરવા માટે. તો આના માટેની સર્વિસીસ જે પ્રોવાઈડ કરે છે એ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે ફોર ધ યુઝર. અહીંયા મિત્રો આપણે પ્રોગ્રામ એ વર્ડ, પ્રોગ્રામ એક્ઝિક્યુશન એવો વર્ડ લખેલો છે, પણ આની સાથે સાથે આપણે પ્રોગ્રામ અથવા તો પ્રોસેસ એ પણ આપણે સમજવાનું થાય છે. એટલે પ્રોગ્રામ આપણે વર્ડ યુઝ કરીએ અથવા તો પ્રોસેસ વર્ડ યુઝ કરીએ. હકીકતમાં પ્રોસેસ શું છે? ધ પ્રોગ્રામ વિચ ઇઝ ઇન એક્ઝિક્યુશન. જે કરન્ટલી એક્ઝિક્યુશનમાં પ્રોગ્રામ છે એને આપણે પ્રોસેસ કહીએ છીએ. તો આ વાત થઈ પ્રોગ્રામ એક્ઝિક્યુશન સર્વિસની. નેક્સ્ટ ઇઝ ધ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ. આપણને ખ્યાલ છે કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર ઘણા બધા ડિવાઇસીસ આવેલા છે, ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ. તો કમ્પ્યુટર સિસ્ટમને અથવા તો ઓપરેટિંગ સિસ્ટમને આ બધા ડિવાઇસીસની જોડે પણ ઇન્ટરેક્શન કરવાની જરૂર પડે છે બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ, જેવી યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. તો ઇનપુટ આઉટપુટ ઓપરેશન એટલે શું? રનિંગ પ્રોગ્રામ અહીંયા ખાસ ધ્યાન રાખજો, રનિંગ પ્રોગ્રામની આપણે વાત કરી છીએ એટલે રનિંગ પ્રોગ્રામ એટલે બાય ડિફોલ્ટ એ પ્રોસેસ
થઈ જશે અથવા તો પ્રોસેસ કહેવાશે. A process or running program needs input-output operations for reading input data and for outputting the result. એટલે પ્રોસેસને કદાચ એવી જરૂર પડે કે કોઈ ઇનપુટ ડિવાઇસ પાસેથી એને ડેટા લેવાની જરૂર પડે અથવા તો પ્રોસેસનું એક્ઝિક્યુશન થાય છે, મીનવાઇલ એને પ્રોસેસ પાસે કોઈ ડેટા એવો છે કે જેને આઉટપુટ ડિવાઇસને સેન્ડ કરવાની જરૂર પડે છે. રાઈટ. તો આ જે ઓપરેશન્સ છે એ ઓપરેશન્સને કહેવાય છે ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ. સો ધીસ ઇનપુટ આઉટપુટ મે બી વિથ અ ફાઇલ ઓર વિથ અ ડિવાઇસ. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશું કે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કોની જોડે થઈ શકે છે? એક તો ફાઇલ જોડે અથવા તો ડિવાઇસ જોડે. તો ડિવાઇસના એક્ઝામ્પલ તો આપણે લીધા, ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. ફાઇલના એક્ઝામ્પલમાં શું આવે? ફોર એક્ઝામ્પલ, કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ એવી ફાઇલ છે abc.txt નામની, અને abc.txt નામની ફાઇલમાંથી ઓપરેટિંગ સિસ્ટમને કંઈક ડેટા રીડ કરવાની જરૂર પડે છે. તો એ ફાઇલ જે છે એ ફાઇલમાંથી ડેટા કોણ રીડ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ રીડ કરશે. તો એટલા માટે એ ઓપરેશનને આપણે શું કહીશું? ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ. યુઝર કેન નોટ કંટ્રોલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ડાયરેક્ટલી ફોર ધ સિક્યુરિટી રીઝન. યુઝર જે છે કે જે એપ્લિકેશન પ્રોગ્રામ્સને એક્ઝિક્યુટ કરે છે એ યુઝરની પોતાની લિમિટેશન છે. એટલે યુઝર જે છે એ આ ડિવાઇસીસને ડાયરેક્ટલી એ કંટ્રોલ કરી શકતો નથી. એટલે એ બધા ડિવાઇસીસને કંટ્રોલ કરવા માટે આપણે શેની જરૂર પડશે? ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડશે. અને ઇન ધીસ સેન્સ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ ઇનપુટ આઉટપુટ ઓપરેશન સર્વિસીસ. નેક્સ્ટ સર્વિસ ઇઝ ફાઇલ સિસ્ટમ મેનિપ્યુલેશન્સ. ફાઇલ સિસ્ટમ મેનિપ્યુલેશન્સ મીન્સ વોટ? એક વખત કોઈ એક ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે, પછી એ ફાઇલના કન્ટેન્ટને આપણે અપડેટ કરવાની જરૂર પડે અથવા તો એ ફાઇલને એડિટ કરવાની જરૂર પડે. જો એ ફાઇલની રિક્વાયરમેન્ટ ન હોય તો એ ફાઇલને ડિલીટ કરવાની જરૂર પડે. તો ફાઇલને રિલેટેડ જે કાંઈ પણ ઓપરેશન્સ છે, લાઇક ફાઇલને આપણે ક્રિએટ કરી શકીએ છીએ, ફાઇલને રીડ કરી શકીએ છીએ, ફાઇલની અંદર આપણે રાઇટ કરી શકીએ છીએ, ફાઇલને ડિલીટ કરી શકીએ છીએ. તો આ ટાઈપના જે કાંઈ પણ ઓપરેશન્સ છે, ફાઇલ રિલેટેડ ઓપરેશન્સ લાઇક ક્રિએટ, રીડ, રાઇટ એન્ડ ડિલીટ, રાઈટ. તો એ બધા ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે આપણે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડશે. તો ઓપરેટિંગ સિસ્ટમ ફાઇલ સિસ્ટમ મેનિપ્યુલેશનની સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ સર્વિસ ઇઝ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનનો મતલબ શું છે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મેઇન મેમરીની અંદર રાઇટ નાવ એક કરતાં વધારે પ્રોસેસીસ અથવા તો પ્રોગ્રામ રિસાઇડ થયેલા છે. જેમ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલમાં અથવા કન્સેપ્ટમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે મેઇન મેમરી છે એની અંદર એક કરતાં વધારે જોબ્સ અથવા તો એક કરતાં વધારે પ્રોસેસ આવેલી છે, રાઈટ. વેધર ઇટ ઇઝ મલ્ટી ટાસ્કિંગ ઓર મલ્ટી પ્રોગ્રામિંગ, વોટ એવર. બટ ઘણીવાર કેવું બને છે કે એ જે નંબર ઓફ પ્રોસેસીસ છે એ સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થતી હોય છે. અને અગેન આઈ રિપીટ કે પ્રિવિયસલી મેં જે પ્રમાણે લેક્ચર્સમાં ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે અહીંયા હું રિપીટ કરીશ કે કોઈ પણ પ્રોસેસને જો એક્ઝિક્યુશન કરવું હશે તો CPU એની પાસે હોવું જરૂરી છે. પણ CPU જે છે એ થોડા ટાઈમ માટે અલગ અલગ પ્રોસેસને એલોકેટ કરવામાં આવે છે અથવા તો અસાઇન કરવામાં આવે છે. એટલા માટે આપણે અહીંયા વર્ડ એવું સમજીએ છીએ કે બધી પ્રોસેસ કેવી એક્ઝિક્યુટ થાય છે? સાયમલ્ટેનિયસલી, એટલે કે એકી સાથે એક્ઝિક્યુટ થાય છે એવું આપણને ઇલ્યુઝન થાય છે, રાઈટ. હવે એ જે બધી પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, દાખલા તરીકે મેઇન મેમરીની અંદર P1, P2, P3 અને P4 ચાર પ્રોસેસ પડેલી છે અથવા તો ચાર પ્રોગ્રામ્સ પડેલા છે અથવા તો ચાર જોબ્સ પડેલી છે કે જે ચાર પ્રોસેસને એક્ઝિક્યુશન કરવાનું છે. હવે sometimes there is a need of exchanging information among the processes. ક્યારેક કદાચ એવી સિચ્યુએશન ક્રિએટ થાય અથવા તો એવી જરૂરિયાત આવે કે જેમાં કોઈ એક પ્રોસેસના ડેટા અથવા એક પ્રોસેસની ઇન્ફોર્મેશન જે છે એ બીજી પ્રોસેસને જરૂર પડવાની હોય, રાઈટ. તો એવા કેસીસમાં such process may be on the same system or we can same machine or on different machine. તો એ જે પ્રોસેસ છે કે જે પ્રોસેસને ડેટા જોઈએ છે એ બંને પ્રોસેસ એક સિસ્ટમ ઉપર પણ હોઈ શકે છે અને બંને પ્રોસેસ અલગ અલગ સિસ્ટમ ઉપર પણ હોઈ શકે છે. તો એ કેસમાં એક પ્રોસેસનો ડેટા અથવા ઇન્ફોર્મેશન બીજી પ્રોસેસ સુધી જે પહોંચાડવાની જરૂર પડે છે તો એ કેસમાં શું કરવાની જરૂર પડે છે?
બે કે બે કરતાં વધારે પ્રોસેસને એકબીજાની સાથે કમ્યુનિકેશન કરવું પડે છે. તો એ જે કમ્યુનિકેશન શેના માટે કરશે? શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન. તો ઓપરેટિંગ સિસ્ટમની ભાષામાં જો આપણે વાત કરીએ તો જે પ્રોસેસીસ પોતે અંદરો-અંદર જે કમ્યુનિકેશન કરે છે એ કન્સેપ્ટને કહેવામાં આવે છે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન, અને એનું ઇનિશિયલ છે આઈપીસી. તો આઈપીસીનો કન્સેપ્ટ જે છે એની અંદર પણ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ થાય છે. આગળ વધીએ, એરર ડિટેક્શન. એરર ડિટેક્શન નામની સર્વિસ ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે પ્રોવાઈડ કરે છે? તો યુઝર જે છે એ કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે, તો એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે અથવા તો પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે ત્યારે એને કોઈ સીપીયુની જરૂર પડવાની છે, કોઈ હાર્ડવેરની એને જરૂર પડવાની છે, કોઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસની એને જરૂર પડવાની છે. તો પોસિબલ છે કદાચ કોઈને કોઈ લેવલે ક્યાંક કોઈક એરર આવી શકે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? જે ટાઈપની એરર આવશે એ એરરને ડિટેક્ટ કરશે અને યુઝરને એનાથી અવેર કરશે. રાઈટ? એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. દાખલા તરીકે ડી ડ્રાઈવની અંદર એબીસી નામનું એક ફોલ્ડર છે. એ ફોલ્ડરની અંદર અત્યારે કોઈ પણ ફાઇલ નથી, અને આપણે દાખલા તરીકે એબીસી નામના ફોલ્ડરમાં જઈ અને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી દાખલા તરીકે f1.txt નામની ફાઇલ આપણે ડિલીટ કરવા જઈએ છીએ. તો ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલાં ચેક કરશે કે f1.txt નામની ફાઇલ અવેલેબલ છે કે કેમ. તો ઓપરેટિંગ સિસ્ટમને ખ્યાલ આવશે કે એબીસી નામના ફોલ્ડરમાં f1.txt નામની ફાઇલ અવેલેબલ જ નથી. તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? એક એરર જનરેટ થઈ કે ભાઈ f1.txt નામની ફાઇલ જે યુઝર ડિલીટ કરવા માગે છે એ ફાઇલ અવેલેબલ નથી. તો એ મેસેજ જે છે એ યુઝરને આપશે. આ એક એક્ઝામ્પલ થયું એરર ડિટેક્શનનું. રાઈટ? ઘણી બધી વખત આપણે મિત્રો આપણા રૂટીન ટાસ્કમાં અથવા તો રૂટીન વર્કની અંદર પણ આપણે ઘણીવાર એવું ફેસ કરીએ છીએ. દાખલા તરીકે કમ્પ્યુટરની સાથે પ્રિન્ટર ફિઝિકલી કનેક્ટ કરેલું છે. રાઈટ? તો કમ્પ્યુટરની સાથે ફિઝિકલી પ્રિન્ટર કનેક્ટ કરેલું છે, પણ આપણે કોઈ ફાઇલને આપણે પ્રિન્ટનો કમાન્ડ આપીએ છીએ અને સમહાવ એ પ્રિન્ટિંગ થતું નથી, એટલે પ્રિન્ટિંગની પ્રોસેસ કમ્પ્લીટ થતી નથી. રાઈટ? તો કદાચ એવું પણ બને કે ફિઝિકલી કનેક્ટ કરેલું છે પણ પ્રિન્ટર ઓન જ નથી કરેલું, લાઈક દેટ. તો આ ટાઈપના ઘણા બધા એવા એરર્સ છે કે જે ક્રિએટ થતી હોય છે, અને એ એરર્સ જે ક્રિએટ થાય છે એનું ઇન્ટિમેશન યુઝરને ઓપરેટિંગ સિસ્ટમ આપે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ એરર ડિટેક્શન સર્વિસીસ ફ્રોમ ઓપરેટિંગ સિસ્ટમ. હવે મિત્રો આપણે અગાઉની જે 5 સર્વિસ જોઈ એ આપણે યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ સર્વિસીસ જોઈ. હવે પછીની 3 સર્વિસીસ આપણે ડિસ્કસ કરવાની છે. દેટ વિલ ડિસ્કસ ફ્રોમ ધ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ. સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે કમ્પ્યુટર સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂ ઓપરેટિંગ સિસ્ટમ કેવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો મિત્રો આ જે સર્વિસ છે સૌથી પહેલી રિસોર્સ એલોકેશન, એ તો આપણે ભૂતકાળમાં ડિસ્કસ કરી લીધું છે, પણ છતાં પણ આપણે અહીંયા અત્યારે રિપીટ કરીએ છીએ. When multiple users are sharing the same machine, or when multiple jobs or we can say processes are running simultaneously, there is a need of fair allocation of resources among them, and this task is done by the operating system. So let's take again one example. જે થોડી વાર પહેલાં જ આપણે એક્ઝામ્પલ લીધું હતું એ પ્રમાણે કે ભાઈ મેઇન મેમરીની અંદર 4 પ્રોસેસ પડેલી છે, P1, P2, P3 અને P4. રાઈટ? તો સિચ્યુએશન એવી ક્રિએટ થશે કે 4 પ્રોસેસ જે છે એ 4 પ્રોસેસને એક્ઝિક્યુટ થવા માટે સરખા સમયની જ જરૂર પડશે એવું જરૂર નથી. ઇટ ડિપેન્ડ્સ ઓન સાઇઝ ઓફ પ્રોસેસ. કોઈ પ્રોસેસને દાખલા તરીકે 5 સેકન્ડ લાગે છે એક્ઝિક્યુટ થવા માટે, કોઈ પ્રોસેસને 2 સેકન્ડ લાગે છે, કોઈ પ્રોસેસને 1 સેકન્ડ લાગે છે, અને કોઈ પ્રોસેસને 3 સેકન્ડ લાગે છે. તો એકચ્યુઅલ સિચ્યુએશન એવી છે કે 4 પ્રોસેસનો એક્ઝિક્યુશન ટાઈમ અલગ અલગ છે. તો ઘણી બધી વખત એવું પણ થઈ શકે કે જે પ્રોસેસને સૌથી વધારે સમય લાગે છે એ પ્રોસેસ જો સૌથી પહેલાં સીપીયુ એ પ્રોસેસને અસાઇન કરી દેવામાં આવશે તો બાકીની પ્રોસેસને ઘણો બધો સમય વેઇટ કરવો પડશે, ભલે એ પ્રોસેસની સાઇઝ ઓછી છે તેમ છતાં. રાઈટ? તો આ ટાઈપનું રિસોર્સ એલોકેશન, સીપીયુને કેવી રીતે કઈ પ્રોસેસને અસાઇન કરવું, એલોકેટ કરવું, રાઈટ, દેટ ટાસ્ક ઇઝ ડન બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ. અને આ જ એક્ઝામ્પલ માટે આપણે જે વાત કરી કે સીપીયુને કેવી રીતે શેડ્યુલ કરવું, તો ઓપરેટિંગ સિસ્ટમનું આખું એક મોડ્યુલ જ છે, દેટ ઇઝ કોલ્ડ ધ શેડ્યુલિંગ. તો એ શેડ્યુલિંગનું આખું જે મોડ્યુલ છે એ જ ઓપરેટિંગ સિસ્ટમનું મોડ્યુલ આના માટેનું ધ્યાન રાખે છે. તો રિસોર્સ એલોકેશન ઇઝ ડન બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ. આઈ હોપ કે મિત્રો તમને ખ્યાલ આવતો હશે. નેક્સ્ટ ઇઝ ધ એકાઉન્ટિંગ. એકાઉન્ટિંગનો મતલબ શું છે કે જ્યારે ઘણી બધી પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હશે તો અલગ અલગ પ્રોસેસને જે યુઝર
એક્ઝિક્યુટ કરે છે તો એ પ્રોસેસની અંદર કયા રિસોર્સ યુઝ થયેલા છે અને પર્ટિક્યુલર રિસોર્સ કેટલા ટાઈમ માટે યુઝ થયેલા છે, આ બધાનું સ્ટેટિસ્ટિક્સ જે છે એ પણ મેન્ટેન કરવામાં આવે છે. અને એ જે મેન્ટેન કરે છે એ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. મે બી ઇન ફ્યુચર કદાચ આ સ્ટેટિસ્ટિક્સની ક્યાંક રિક્વાયરમેન્ટ હોઈ શકે, તો જો આપણી પાસે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ પાસે ઇન્ફોર્મેશન અવેલેબલ હોય તો ફ્યુચર પ્લાનિંગ થઈ શકે. સો ફોર ધેટ operating system provides the accounting services. Next is the protection. Operating system ensures that all access to system resource is controlled. All security from outside is important. Means what? જે કાંઈ પણ રિસોર્સિસ યુઝ થાય છે પ્રોસેસીસ દ્વારા, એ રિસોર્સિસ જે છે એ પ્રોપરલી એક્સેસ થવા જોઈએ અને રિસોર્સનું કંટ્રોલિંગ જે છે એ પણ પ્રોપરલી થવું જોઈએ. રાઈટ? તો આ જે સર્વિસ છે એ સર્વિસનું નામ છે પ્રોટેક્શન. એન્ડ અગેન ઇટ ઇઝ ધ સર્વિસ દેટ પ્રોવાઇડેડ બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ ફ્રોમ ધ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આજે આપણે ડિસ્કસ કર્યું ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ, યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ અને સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવી ગયો છે. તેમ છતાં પણ જો આપ લોકોને કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે ઇસ્યુઝ જે છે એ રિઝોલ્વ કરીશું. સો થેન્ક યુ ફોર દેટ.